તો રાજ્યમાં પીએસઆઈની લેખિત પરીક્ષાનું પ્રથમ પેપર પૂર્ણ થયું છે। વૈકલ્પિક પ્રશ્નો આધારિત પ્રથમ પ્રશ્નપત્ર પૂર્ણ। પ્રથમ પરીક્ષા પ્રમાણમાં મોડરેટ હોવાનો ઉમેદવારોનો મત છે। વૈકલ્પિક પરીક્ષાના પ્રશ્નપત્રમાં વર્તમાન પ્રવાહ, ઇતિહાસ, રીઝનિંગ પ્રકારના સવાલો પૂછાયા। પ્રશ્નપત્રોમાં મહિલા આરક્ષણને લઈને સવાલો પૂછવામાં આવ્યા હતા। જાન્યુઆરી 2026ની સ્થિતિએ સ્થાનિક સંસ્થામાં મહિલા માટેના આરક્ષણ અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો છે। પ્રથમ સહકારી ટેક્સી, ભારત ટેક્સી અંગે સવાલ, જ્યારે અંબાજીમાં શરૂ થયેલ શક્તિ કોરિડોર અંગે પણ સવાલ પૂછાયો છે। ગુજરાતમાં નવા રચાયેલ વાવ થરાદ જિલ્લાના તાલુકા અંગે પણ સવાલ પૂછાયો છે। પેપર મીડિયમ તકનું હતું કે બહુ અઘરું પણ નહોતું, બહુ સહેલું પણ નહોતું। કેવા કેવા સવાલો પૂછવામાં આવ્યા હતા? બજેટને લગતા વધારે સવાલો પૂછવામાં આવ્યા હતા, કરંટ અફેરને લગતા, અને સાથે રિઝનિંગ અને મેથ્સના જે પ્રશ્ન જે છે થોડાક લાંબા ટાઈપના હતા, લોંગ ટાઈપના। ટાઈમ મેનેજ પૂરો કરીએ તો પેપર પૂરું થઈ જાય હતું। અને પેપર આમ જે ક્લાસ સુપર ક્લાસ 3 જોતા એક લેવલનું હતું પેપર, અને એના પર જેમ કે ગુજરાતના ઇતિહાસ અને કરંટ અફેર્સ એવા ફેક્ટ વસ્તુ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો હતો, અને મધ્યમ કહી શકાય પેપર તેવું હતું। તો સુરતમાં હનુમાન મંદિર બચાવવા સ્થાનિકો મેદાને ઉતર્યા છે। ગોરાટ મંદિર બચાવવા ઉભો કરાયો અપક્ષ ઉમેદવાર વોર્ડ નંબર 11 અડાજણમાં અશાંત ધારાનો વિવાદ। મંદિરની બાજુમાં વિધર્મીના બાંધકામનો વિરોધ। અશાંત ધારા કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો આરોપ છે। મુદ્દાનો ઉકેલ લાવવા ભાજપના જ ગઢમાં ઉભો કરાયો છે અપક્ષ ઉમેદવાર। વિધર્મીઓ વિભત્સ ગાળાગાળી કરતા હોવાની રાવ છે, તો મંદિર આસપાસની સોસાયટીઓમાં બેનર લાગ્યા છે। ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ વોટ માંગવા આવવું। જે બિલ્ડરનો યાર છે તે જનતાનો ગુનેગાર છે તેવા પણ બેનર લાગ્યા છે। અશાંત ધારાનો ચુસ્તપણે અમલ કરાવો જેવા સ્લોગનો સાથેના બેનરો લાગ્યા છે। અપક્ષ ઉમેદવાર ઊભો કરી લોકોએ લડતના મંડાણની શરૂઆત કરી છે। અમારી સમસ્યા વિધર્મીઓ માટે જે ફ્લેટ બને છે અને જે બિલ્ડિંગો બનાવ્યા છે એની સૌથી પહેલી મગજમારી। કઈ પ્રકારે હેરાનગતિ થાય છે તમને? અમારે વિધર્મીઓ દ્વારા જે મંદિર છે, મંદિર પર બહેનો જ્યારે હનુમાન ચાલીસા કરવા બેઠા છે તે ટાઈમે વિધર્મીઓના છોકરાઓ ગમે તેમ ગારો બોલે છે, ગમે તેમ હડકાઓ ખાઈને લાખી જાય છે। એ બધા સમસ્યા છે। હું જીતીને આવીશ, સૌ પ્રથમ આ બિલ્ડિંગના બધા પેપર્સ જે પરમિશન આપી છે એ પરમિશનો કેન્સલ કરીશ। અમદાવાદ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે, જેમાં અમિત ચાવડા દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે જનતાના સૂચનોના આધારે તૈયાર કરાયેલ આ વિઝન ડોક્યુમેન્ટ્સમાં તમામ વર્ગની સર્વાંગી વિકાસનું કમિટમેન્ટ આપવામાં આવ્યું છે। ભાજપ પર નિશાન સાધતા તેમણે ભ્રષ્ટાચાર, વધતા ટેક્સ અને કમિશન સિસ્ટમ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા। વધુમાં કોંગ્રેસ 24 કલાક શુદ્ધ પાણી, સારા રોડ રસ્તા અને મૂળભૂત સુવિધાઓ આપવાનો સંકલ્પ લે છે। સાથે જ લારી ગલ્લા ધરાવતા લોકોને કાયદેસર લાયસન્સ આપીને રોજગાર સુરક્ષિત કરવાની, આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવાની અને કાયમી ભરતી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોય ત્યાં સુધી બુલડોઝર નહીં ફરે એવું સ્પષ્ટ નિવેદન આપતા કોંગ્રેસે પ્રચાર માટે સોંગ પણ લોન્ચ કર્યું છે। કોંગ્રેસનું આ શહેરી વિસ્તારો માટેનું જે વિઝન છે, જે અમારું કમિટમેન્ટ છે, એ અમે અલગ અલગ મહાનગરોમાં ત્યાં સ્થાનિક મુદ્દાઓને લઈ અને જનતા તરફથી જે અભિપ્રાયો મળ્યા, જે સૂચનો મળ્યા, જે રજૂઆતો મળી, એના આધારિત જનતાનો મેનિફેસ્ટો, કોંગ્રેસનું કમિટમેન્ટ અમે પહેલાં જ લોકો સમક્ષ રજૂ કર્યું છે। તો ચૂંટણી ટાણે જ હવે રાજકોટ શહેરમાં રઘુવંશી સમાજમાં રોષ વ્યાપી ગયો છે। તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં રઘુવંશી સમાજની માત્ર 3 જેટલી જ મહિલાઓના નામ જાહેર કરાયા છે, જ્યારે એક પણ પુરુષને ટિકિટ ન ફાળવાતા સમાજમાં રોષ જોવા મળ્યો છે। ધારાસભ્ય દર્શિતા શાહ પર સમાજ દ્વારા આક્ષેપ કરાયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે રાજકોટ મહાનગરપાલિકામાં રોટેશન મુજબ જનરલના પુરુષ વ્યક્તિ મેયર બનશે, ત્યારે રઘુવંશી સમાજમાંથી એક પણ પુરુષને ટિકિટ આપવામાં ન આવતા મેયર પદ રઘુવંશી સમાજને નહીં મળી શકે તેને લઈને રોષનો માહોલ છે। ત્યારે રઘુવંશી સમાજ જાગનાથ પ્લોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠો થયો હતો અને નોટામાં વોટ આપવા બાબતે પ્રતિજ્ઞા પણ લીધી હતી।
ત્યારે આગામી સમયમાં રઘુવંશી સમાજનો રાજકીય તેમજ સામાજિક ઉદય થાય છે કે નહીં તે જોવું મહત્વનું બની રહેશે. આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે રઘુવંશ સમાજની સતત રાજકીય રીતે ઉપેક્ષાઓ કરવામાં આવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ઉપેક્ષાઓ કરવામાં આવે છે. આજકાલની વાત નથી. એટલે એને અંતે અત્યારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે રઘુવંશ સમાજ વિદ્રોહ કરીને પોતાનો હક માગશે. આગામી સમયની અંદર 2027ની ધારાસભાની ચૂંટણી આવે જ છે ત્યારે આજે રઘુવંશી સમાજની તે ખાલી હજી અમારી 2 દિવસની અમારી આ જાહેરાત છે. આગામી સમયમાં અને ટૂંક સમયની અંદર અમે હજી વધારે પડતા મોટા સંમેલનો પણ કરશું અને ધારાસભાની ચૂંટણીની અંદર અમારી જ ટિકિટ છે અને અમે અમારી ટિકિટ લઈને જ રહેશું. અમારો રઘુવંશી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલો છે. સનાતન ધર્મ છે, એમાં અમારો રઘુવંશી સમાજ ખૂબ જ મોટી વિશાળ સંખ્યામાં રાજકોટમાં રહે છે અને અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ફોલો કરીએ છીએ. અમે અહીંયા સ્થાનિક નેતાઓ છે, અત્યારે અમે એના વિરુદ્ધમાં જઈ રહ્યા છીએ. એટલે કદાચ બની શકે અમે વધારે પડતા નોટામાં મતદાન કરીએ. લોકોની એક જ અપેક્ષા હોય છે પાણી, રોડ, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા મળે, પરંતુ એ પણ લોકોને મળતી નથી. ત્યારે લોકો વિરોધ કરવા માટે મજબૂર થઈ જાય છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલ સત્યમેવ ત્રાગડ રોડ છેલ્લા 10 વર્ષથી બન્યો નથી. સત્યમેવ ત્રાગડ રોડ પર આવેલ સોસાયટીના લોકો અનેક વખત રજૂઆતો કરી રહ્યા છે, તેમ છતાં કોઈ સાંભળતું નથી. જીએમસી અને એએમસી વચ્ચેના વિવાદના કારણે લોકોને સુવિધા મળતી નથી. સ્ટ્રીટ લાઇટ પણ 5 દિવસથી બંધ છે. ટીપી 69નો રોડ બની ગયો, જ્યારે ટીપી 74નો રોડ બનતો જ નથી. અનેક વખત રજૂઆત બાદ કોઈ જવાબ ન મળતા આજે ચાંદખેડાના પંચશ્લોક 4 રસ્તા પર લોકોએ બેનર લઈને વિરોધ કર્યો. સત્યમેવ ત્રાગડ રોડનું નામ આપી અનાથ રોડ નામ આપી દીધું. લોકોએ કામ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા. કોર્પોરેશન કહે છે કે અમારી હાથમાં આવતું નથી, તો આની જવાબદારી કોની? રોડ રસ્તાની. અહીંયા સવારે મજૂર માણસો જે બિચારા મજૂરી કરવા જાય છે એમને 2-2 કલાક સુધી બસ મળતી નથી. બરાબર છે. બીજું કે અહીંયા કોઈ પાણી, ગટર ને એટલી બધી ઉભરાય છે કે પબ્લિક, તમે અત્યારે જોઈ શકો છો લાઈવ કે ત્યાં એક ખાડો છે. એ ખાડો છેલ્લા 15 દિવસથી છે અને પબ્લિકને જવા માટે કયા રસ્તેથી જવું એ બહુ મોટી સમસ્યા છે. અહીંયા આ જે પટ્ટો છે એની પહેલાં તો હદ નક્કી થવી જોઈએ કે જીએમસીમાં આવે છે કે એએમસીમાં આવે છે. અને જીએમસી અને એએમસીના કારણે ખાલી અને ખાલી આ રોડ રસ્તાના પ્રોબ્લેમ નથી, ઘણા બધા બીજા ઇસ્યુ છે, જેમ કે નર્મદાનું પાણી આવવું, અહીં સ્ટ્રીટ લાઇટ્સ આવવી, બરાબર, ઘણા બધા પ્રશ્નો છે. બધા રોડ છે ને એ તળિયાથી નીચે જતા રહે છે, એટલે પાણી અહીંયા ખૂબ જ ભરાય છે. અને આ અમારી ડિમાન્ડ એ છે કે વહેલી તકે આ રોડ રસ્તા જે છે ખાલી થીગડા ન મારવામાં આવે અને નવા રોડ બનાવવામાં આવે, જેના કારણે આ જે સતત 10 વર્ષથી પ્રશ્ન થઈ રહ્યો છે એ પ્રશ્નનો ઉકેલ આવે. અમારું એક જ વસ્તુ છે, જે પણ સરકારમાં અત્યારે બેઠા છે એ દરેકને અમારી એક જ વિનંતી છે કે પ્લીઝ આજે આપણું જે સમૃદ્ધ રાજ્ય છે એનું જે સમૃદ્ધ કેપિટલ છે એની પરિસ્થિતિ મહેરબાની કરીને સુધારો. જો આ પરિસ્થિતિ નહીં સુધરે, 10 વર્ષ પછી પણ જો પાયાની સુવિધાઓ નહીં મળે તો અમારા બધાનો એક જ નિયમ છે અને એક જ અમે ડિસિઝન લીધું છે કે જો સુવિધાઓ નહીં મળે તો કોઈને વોટ પણ નહીં મળે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.